દર્શક મિત્રો, જિલ્લામાં લોકશાહીને મજબૂત કરવા લોકમત જરૂરી છે. તેથી 28મી ફેબ્રુઆરીના રોજ મત આપી તમારી સેલ્ફી 9825955116 નંબર પર વોટ્સએપ કરી અમને મોકલો. અમે તમારી સેલ્ફીઓ અમારી ચેનલ દ્વારા લોકો સુધી પહોંચાડીશું અને મત આપવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવીશું. ચૂંટણી ટાણે નેતાઓ આપતા હોય છે મોટા મોટા વચનો, પરંતુ ચૂંટાયા પછી કેટલા કર્યા છે પ્રજાના કામો, કેવી કરી છે તેમને કામગીરી, તેનો માગશે હવે જનતા જવાબ. હા, નવસારી લાઈવ પર હવે જોતા રહો, જનતા માગે જવાબ. દરેક નેતાઓના કામોનો હિસાબ કિતાબ હવે માગશે જનતા, અને એનું માધ્યમ બનશે નવસારી લાઈવ. તો જોતા રહો, જનતા માગે જવાબ. નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. જનતા માગે જવાબ આજે આવી પહોંચ્યો છે ગણદેવીમાં. હા, ગણદેવી નગરપાલિકાની 28મી તારીખે ચૂંટણી છે અને ચૂંટણીનું મતદાન જ્યારે થવાનું છે ત્યારે મતદારો કોને આપશે મત એ નિશ્ચિત તે દિવસે થશે, પરંતુ તમામ મતદારો અવશ્ય મતદાન કરે તેની અપીલ સાથે આજે આપણે આવી પહોંચ્યા છે ગણદેવીના વોર્ડ નંબર 2માં. વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવાર છે ચંદ્રકાંતભાઈ ગાજુલ, કે જેઓ નવા નિસારિયા છે. આમ તો ગઈ વખતે એમના પરિવારમાંથી અહીંયા ટિકિટ આપવામાં આવી હતી. તો જિગીસાબેન રવિભાઈ પટેલ, સાથે સાથે છે ભાનુબેન રમેશભાઈ પટેલ અને રવુભાઈ ભીખુભાઈ પટેલ. જૂનો ચહેરો એક છે, 2 ટર્મથી ચૂંટાયા છે અને હવે ત્રીજી ટર્મમાં પણ ટ્રાય કરવામાં આવે છે. ભાજપમાં હવે ત્રીજી ટર્મ છે એટલે એમ કહેવાય કે હવે નિવૃત્તિનું છેલ્લું એમનું આ કાર છે અને વન પ્રવાસ તેમનો આવવાનો છે. રાજકીય વન પ્રવાસ આવશે, કારણ કે ભાજપ 3 ટર્મથી પછી એમને ઘરે બેસાડી દેવાની છે. પણ રવુભાઈ, મને એ સમજાવો કે 2 ટર્મ તમે કામ કર્યું અને ત્રીજી ટર્મમાં તમને તક મળી, કેમ પ્રજા તમને આપે મત? સાહેબ, અહીંયા જે અમે ઘણા કામો કર્યા છે, માની લો હળપટ્ટી ખરા, પ્રધાનમંત્રી આવાસથી લઈને અમૃતમય કાર્ડથી લઈને, ધારો કે ગલીથી રસ્તા, પાણીથી લઈને, ડેનેજથી લઈને કંઈ પણ બાકી ન રાખ્યું, એટલે પ્રજા અમને ચોક્કસપણે મત આપશે. સાહેબ, તમારા તો પેલી ગટર તમે બનાવી 3 કરોડની ને પાછા 3 કરોડ તમે પાણીમાં નાખી દીધા. ના સાહેબ, એમાં થોડી ઘણી ખામી છે. એ થોડી ઘણી ખામી, 3 કરોડ રૂપિયા અને એમાં એમ કે થોડી ઘણી ખામી? સાહેબ, વાત સાચી છે તમારી, એના હારું અમે જૂઠું બી નથી બોલતા. ખામી છે, એને તાત્કાલિક નિરાકરણ આવી બી જશે. એટલે બીજા 3 કરોડ ખર્ચો પાછા? ના 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 સાહેબ, એ તો થોડું ઘણું ખાલી જે આપણે માની લો શેરે પંજાબથી આગળ લાઈન નથી ચાલતી એટલું જ ડેમેજ છે, એટલું ખાલી સોલ્વ આઉટ થઈ જાય એટલે પાણી ઓટોમેટિક નીકળતું થઈ જશે ત્યાંથી. બેન, તમે શું કામકાજ કરો હાલ? હાલ ઘરે કામ. ઘરે કામ. તો હવે ઘર કામ કરતાં કરતાં ગામ કામ કરવા નીકળી જવાના? કરવું પડશે, પ્રયત્ન કરીશું પૂરેપૂરો. એટલે તમારા ઘરવાળાએ કીધું હશે કે મને ટિકિટ નહીં મળે, તું લઈ લે, એમ એવું? ના, એવું નથી કીધું. એ તો છે તે 25-27 વર્ષથી ભાજપના કાર્યકર્તા છે, પણ એની સાથે હું બી ફરતી હતી. પણ અત્યારે મને પણ એવું થયું કે મારે પણ કંઈ લોકસેવાનું કામ કરવું જોઈએ. તો પછી ઘરનું કામ કોણ કરે હવે? રોટલા અને વાહન કોણ કરે? વહેલું ઉઠવું પડશે અને વહેલું કરવું પડશે. બેન, કેમ આપે તમને મત પ્રજા? પ્રજા મને મત આપશે કારણ કે હું એક ભક્તિ પેલામાં બી જોડાયેલી છું અને હું એની સાથે સાથે લોકસેવા બી કરવા માગું છું. આ જે કંઈ આગળ મોટા ભાગેના કામો થઈ જ ગયેલા છે અહીંયા, તો બાકી રહેલા કામો અત્યારે અમે ફર્યા તો થોડા ઘણા કામો બાકી રહેલા છે, તો એ કામો કરવા હું પ્રયત્ન કરીશ. બેન, મને એ સમજાવો, પ્રજા પહેલી વાર જ આવ્યા ને કે કોઈ વાર રાજકારણમાં પહેલાં આવેલા? પહેલી વાર. ક્યારે ભાજપના સભ્ય બન્યા હતા, સક્રિય સભ્ય? અત્યારે ટિકિટ મળવાની બની ગયા? ના, તો કાર્યકર્તા તરીકે છે. કાર્યકર્તા તરીકે તો છે જ. કાર્યકર્તા તરીકે છે. તો હવે કેમ મત આપે પ્રજા તમને? તમને તો બોલવા બી નહીં, તમે તો અમારી હાથે સવાલના જવાબ બી નહીં આપે. મારી પ્રજા તમને સવાલ કરવા આવશે ત્યારે શું કરશો? દબડાવી દેહો? ના ના ના. તો એ તો તમારે હંમેશા નર્વસ છે. મને ગાજુલ સાહેબ એ સમજાવો કે તમારું આખું આ તેલુગુ સોસાયટી છે, તમને ટિકિટ નહીં મળે એના માટે પ્રયત્ન કરે, ભાજપના 1-2 નેતાઓ તમને લાડ લડાવે એટલે તમને ટિકિટ મળી ગઈ, આવા આક્ષેપો થતા હોય અને એની વચ્ચે પ્રજા તમને કેમ મત આપે? ના સાહેબ, પહેલી વાત તો તમને એવું કે સમાજમાં તમે કહો કે અમારા વિશે વિરુદ્ધ છે એવું તમને કોઈ ગલત સૂચના આપી છે. બાકી આપણા માટે તો કોઈ વિરુદ્ધ નથી. કોઈ કાર્ય કરતા હોય તો થોડાક અણબણો થતા હોય તેને વ્યક્તિગત સંબંધ લઈને અહીં સુધી રૂપ આપ્યા છે સાહેબ. બાકી એનથી વિશેષ કંઈ નથી. ને પાર્ટીમાં હું બહુ જૂનો કાર્યકર્તા છું, એ હિસાબથી પાર્ટીએ મને ટિકિટ આપી છે. તો કેમ આપે પ્રજા મત તમને? તમારા ઘરે, તમારા પરિવારમાં બી ગઈ વખતે નગર સેવિકાઓ હતા, હવે એમને શું કામો કર્યા કે તમને મત મળે?
સર આજથી 10 વર્ષ પહેલાં તમે આ સોસાયટી ફરશો ને તો સાહેબ મારા ખ્યાલથી તમે આ પ્રશ્ન બી મને નહીં કરતે. એનું રીઝન એ છે કે ના તો પહેલી વાર તો અહીંયા સોસાયટીમાં પાણીની એટલી તકલીફ હતી કે પાછળ કોઈનો લાઈન ના હોતો તો આ એક આગળ લાઈનમાં પાણીનું લાઈન ચાલે તો બિચારા રાતના 10-12 વાગે અહીંથી ભરીને જતા હોતા. તે લોકોને પાણીની સુવિધા મળી ગઈ છે. બીજા પેવર બ્લોક બધા રોડ બની ગયા છે ને બીજા લાઇટિંગ થઈ ગયેલી છે, ગટર યોજના છે, બધું સાહેબ કોઈ યોજનામાં ઓછું નથી. મારા કેમેરામેનને કહીશ કે એક જરાક કેમેરો એના વિકાસના કામો અહીંયા મને દેખાઈ રહ્યા છે. બ્લોક પેવિંગ થયું છે, સાથે સાથે સ્ટ્રીટ લાઇટો પણ મુકાઈ છે. પણ મને ભાઈ સવાલ એ છે, આ બધું તમે કર્યું પણ એની સામે તમારા તો બધા એવા આક્ષેપો બી લગાવે કે બધા પૈસા બધા ઘરમાં ગયા અને આ બ્લોક સસ્તા બ્લોક લાખીને મોંઘા પૈસા લીધા અને કંઈ બિલો આપી દીધા એનઓસી એમ જ આપી દો તમે ને આવા બધા આક્ષેપો તમારા પર લાગે. આવું કેવું તમારો વિકાસ યાર? એટલા માટે મેં બતાવ્યું કે તમે કામ કર્યા છે પણ હવે કામમાં એમ કે કેટલા સારું કર્યા કે જ્યાં પૈસા મળે એ કામ કર્યા, જેમાં પૈસા નહીં મળે એ કામ નહીં કર્યા. સાહેબ એવું તો કોઈ કામ હવે બાકી નથી રહ્યું સાહેબ. પેવર બ્લોકથી લઈને માની લો ચંદ્રકાંતભાઈ કીધું કે ગટેરથી લઈને ધારો કે આવાસ યોજનાથી લઈને કંઈ બી ગલી ખૂચમાં પાણીથી લઈને ડેનેજથી લઈને હવે કેવું સાહેબ ઓનલાઈન ટેન્ડરિંગથી માંડીને ટોટલી પ્રક્રિયા ત્યાં ચાલતી જ હોય છે બરાબર. એટલે હવે બ્લોક માની લો કે ધારો કે સેકન્ડ હેન્ડ કે ધારો કે સારી ક્વોલિટી કે નબળી ક્વોલિટી વ્યવસ્થિત ક્વોલિટી હાટે જ કામ થયા છે. પણ તમારી પહેલી ટર્મમાં તો કે પેલા 54 લાખ રૂપિયા તમે સીધા HDFC બેંકમાં ટ્રાન્સફર કરેલા ખેલા અને આવું બધું કરલું તો એ બધા પૈસા કાંઈ ગયા સાહેબ? એ તો અમારા મગજની બહારની વાત છે સાહેબ. તો મગજની તો કહેते કે હાથથી કલા ખેલા ના એટલે અમને એનો ખ્યાલ બી નથી કેમ કે હવે અમે બી જ્યારે માની લો 2-3 વર્ષ પછી પ્રાણલાલભાઈ પ્રમુખ હતા એવું એ તમને ખ્યાલ છે ને? તમને એમાં નોટિસ બી આવી હશે તમારી પાલિકાને? ના પાલિકાની નોટિસ આવી છે. અમને બી પછવાડી ખબર પડ્યું કે ધારો કે HDFCમાં આટલા લાખ રૂપિયા આપણા પડેલા છે સાહેબ. તો સાહેબ હવે આવું તમે અમે તમને ત્યાં વોચમેન મૂકેલા, તમે આટલા બધા પૈસા અમે તમને હાચવવા આપેલા અને તમને ખબર જ નહીં મળે. તમે વોચમેન તમે એમ કે અમને ખબર નહીં પડલી ને એમ આવું કરી નાખેલું તો અમે તો આ કેવો વોચમેન તમે? આ તો તમે તો કેવા કે તમે ત્યાં પોલીસ ચોકીમાં બેહી રહ્યા અને નીચે ચોરી થઈ ગઈ. અમે બધા તો તમને ત્યાં હાચવા મૂકેલા કે અમારા પૈસા હાચવજો ને અમારા પૈસાનું સારું કામ કરજો એટલા અમે તમને ત્યાં મોકલેલા. સાહેબ એમાં હું ફર્સ્ટ ટાઈમ અમે બી જ્યારે નગરપાલિકામાં અમને બી એટલું નોલેજ નહીં હતું. જેમ અમે વર્ષો 2 વર્ષ 3 વર્ષ કાઢ્યા ત્યાર પછી અમને એનો ખ્યાલ આવવા માંડ્યો. એટલે ત્યાર પછી અમે અમારે જે ધ્યાન રાખવાનું હતું એના પરથી અમે ધ્યાન રાખ્યું જ છે સાહેબ. એટલે નવાને આપણે ટિકિટ આપી દે, નવા 5 વાર આવી ઊંઘ્યા કરો, તમે જૂના પાછા કર્યા કરો. એમને મારો અનુભવનો ચોક્કસ ખ્યાલ આપીશ ને એમને બી કામ કરવાની એક દિશા બતાવીશ. એટલે તમારા જૂનાએ તમને ખ્યાલ નહીં આપેલો? એ તો પોતે શીખવાનું નહીં ને સાહેબ. એટલે આ લોકો જાતે શીખવાનું છે બેન, આગળ ખબર નથી તમને? બેન કેટલા વર્ષ થયા? 52 વર્ષ. એટલે હવે તમને 8 વર્ષ રાખે ભાજપમાં, પછી કાઢી મેળવાના. આ કેવું તમને ગમે 60 વર્ષે કાઢી મેળે? તમે આ 3 ટર્મ આ ભાઈ 3 ટર્મ ડેડ હવે આટલા કામ કરે ને પછી એમને કાઢી મેળે તો બેન દુઃખ નહીં થાય આપણને? ના દુઃખ તો નહીં થાય કારણ કે હું બીજાને તક આપવાની. બેન આપણે તો એવું કહેવાય કે હાહુ હોય હંમેશા હાવું જ રહે, કોઈ દર વહુને ખજર ચાવી જ નહીં આપે તિજોરીની. હે આપણે તો આવું કહે ને હાહુ ને વહુના ઝઘડા ચાલે ને. હા હવે તમારા હાહુ તમને આપતા જ હતા ને આવું બધું? સાસુ બરાબર જ અમને આપતા હતા. હવે કેવું આ તો કે હાહુને આપણે કાઢી મેળવાના, નવી વહુ આવે એટલે હાહુને કાઢી મેળવાના એવું થવાનું? કાઢી નહીં મૂકવાના પણ બીજાને પણ તક આપવાનું મને એવું સારું લાગે. બેન તમને મત આપશે પ્રજા અમારી, તમે જીતશો બી તો શું કામ કરશો મારા માટે? અમે આ જે નગરમાં જે કંઈ કામ છે આ રસ્તા પાણી લાઇટ પછી બહારની જે સરકારી યોજના આવે છે એ બધાને પહોંચાડીશું, વાત કરીશું અને તેને પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. બેન હવે તો બોલાશે ને? આટલા બધા બોલી ગયા, હવે તો લેસન ટ્યુશન આવી ગયું ને. મને એ સમજાવો, તમે ચૂંટાઈ જશો પછી શું કરશે? પેલા પાછળવાળા સાહેબ કે બોલે એવું કામ કરો પછી ઘરવાળા કે એવું કરવાનું તો શું કરો? આવીશ યોજના આવવાની છે તેમાં નહીં બોલે. હા બેન નહીં બોલો તો ચાલે ને, હું બોલાવ્યા વગર તો જવાનું નથી. તમારે મત લેવાના છે મારી પાસે. અમે તમે મત આપવાના. કેટલા બધા પૈસાના મત, કિંમતી મત કહેવાય ખબર ને આપણે કે ને અમૂલ્ય. તમે ત્યાં બધા કહેતા હશો ને પ્રચાર કરવા જાવ ત્યારે શું કરો તમે? મત નહીં આપજો કે? ના શું કહો? હે મત માંગવા જાય કે ને તમે લોકોને? તો શું કહું? તમારો અમૂલ્ય મત અમને આપો. હે બેન તમારો મને સિંગડા થોડા છે બેન મારા માટે? હે તમારો અમૂલ્ય મત અમને આપો એમ કે એવું કેવું ને? તો કેમ આપે મત એ તો મને સમજાવો. આપણે તો કોઈ ટાઈમ પાઈ જાય 100 રૂપિયા આપીએ, 100 રૂપિયાની મને ચોકલેટ આપજે કે તમે તો પેલી ચા ને ખાંડ લેવા જતા હોય તો 100 રૂપિયા આપો, પછી કેવું પડે કે ચા ને ખાંડ આપો. હે તો એવું તમારે કેવું પડે ને? મત કેમ આપે તમને? કામ કરવાના લોકોના.
સાહેબ તમારા પેનલ જે તમને બનાવી આપી એમાં તમે નવા નહીં સારિયા, પેલા જૂના જોગી એ એમ કે અમને ખબર નહીં પડી ને પૈસા કાં જતા રહેલા તે, હવે તમે આવ્યા ત્યારે તમે એવું જ કહો પછી 5 વર્ષ પછી કે અમને ખબર નહીં પડી ને પૈસા કાં જતા રહ્યા એવું, ને પછી અમારે પ્રજાએ તો તમારા ખેલ જ જોયા કરવાના, અમારે કરવાનું આવું જ. હા સાહેબ, આજુ દીમાં એવું થશું નહીં. અગર કારણ સંજોગો રઘુભાઈ અગર કીધું છે એમને એ હિસાબથી પણ કીધું નહીં ભાઈ, મેં નથી કીધું રઘુભાઈ, અમે જાહેરમાં કીધું, તમે સાંભળ્યું ને? હા સાહેબ, મેં એ જ કહું છું, એમની અનુભવ પ્રમાણે એમને કહ્યું છે, પણ હું તમને પ્રજાને કે બધાને વિશ્વાસ આપું છું સાહેબ, ભારતીય જનતા પાર્ટીથી કોઈ ચૂક થશે નહીં ને એનું મેં ઉમેદવાર છું ને અમારા તકથી બી કોઈ ચૂક નહીં થતી, હું બેહદ કાળજી રાખીશ. ને બીજી સાહેબ કહું કે જે અમુક ગામો કે અમુક કામોના લીધે વંચિત રહી ગયા છે તેના પર અમે પૂરેપૂરું ધ્યાન આપીને કામ કરીશ ને વિકાસનું કામ આગળ વધતા લઈ જઈશું. સાહેબ મને એ પાછો સવાલ એ આવ્યો, હાલો માનું છે ને મારું મગજ જ બહુ ખરાબ, ના, સર, હાલો સવાલ જ આવ્યા કરે. હવે તમે એમ કે અમારા કામ બાકી રહી ગયા, એક બાજુ તમારા બધા એમ કે અમે બધા કામ કરલા પાછા બાકી રહી ગયા, તો દવાડે કર્યું હું તમે? સાહેબ એક કહું, ગમે તેટલા બી કામ કરતા હોય ને સર, થોડા કામ તો રહી જ જતા હોય, ગમે તે માણસને બી અપેક્ષા વધતા, 2 કામ થયા પછી એમને બી અપેક્ષા વધતા જાય સાહેબ. એટલે કામ ગમે તેટલું બી સાહેબ કામ તો ઓછું જ રહેવાનું છે, કરવું જ પડે સર. વિકાસ લેવું એટલે આગળ જતા રહેવું જ પડે સાહેબ. સાહેબ આ તમારી છેલ્લી ટર્મ છે ભાજપના નિયમ મુજબ, હું એવું કરી જશો કે આ બધી અમારી પ્રજા એમ કે અમે રઘુભાઈને મત આપ્યા અને રઘુભાઈ 15 વર્ષ કામ કર્યું, પહેલાં 10 વર્ષ તો જોવામાં 5 વર્ષ શીખવામાં ગયા, પછી 5 વર્ષ જોવામાં ગયા, હવે 5 વર્ષ તમે કામ કરો એવું કેવું છે? એવું કેવું કામ કરો કે અમે લોકો એક નવસારીથી જોવા આવીએ કે ચાલો ગંદેવીમાં જઈએ, ગંદેવીના કામ કેવા થયા જોઈએ? સાહેબ 10 વર્ષ પછી ધારો કે માની લો કે આવતી તમને ઇલેક્શન પાછું જ્યારે આવશે ત્યારે 2 નંબર વોર્ડમાં સાહેબ માની લો કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પૂરો 2 નંબરમાં કોઈ કોઈ એક ઘર બાકી નહીં રહી શકે. વટ્ટા કે ધારો કે નામ ફેરથી લઈને ધારો કે નાના મોટા મહાકાર્ડથી લઈને વાત્સલ્ય કાર્ડથી લઈને નાની મોટી યોજના કે એમાં જરાક બી નાની ચૂક બી નહીં રાખીને બધું સંપૂર્ણ પૂરું કરી જઈશ. સાહેબ એક વસ્તુ ખાલી પૂછું, આપણે આ યોજના સરકારી બધા ઓફિસમાં બધા સાહેબોને આપણે પગાર આપે ખરો, તમે જાઓ ને બધી મામલતદારમાં જઈએ ને આપણે બધા સાહેબો બેઠા હોય ખુરશી પર, ખબર ને? હા સર. પછી એને આપણે પગાર આપીએ, પગાર વેરામાંથી આવે, આપણે પક્ષમાંથી આવે. આપણે આ યોજનાઓનો અમલ કરવાનું, યોજનાઓ બનાવવાનું કામ સરકારનું, પછી અમલ કરવાનું કામ તો એ લોકોનું. એ લોકો નહીં કરે એટલે આપણે કરવું પડે, તો આવું કેવું? આપણા સરકારી બાબુઓ કેવા સાહેબ? પણ આમાં કેવું છે કે પ્રજાને એનો ખ્યાલ નહીં રહે એના માટે એ લોકોએ આવવાનું, એ લોકોનું કામ છે પ્રજાને જાગૃત કરવાના. એ લોકો પાસે સ્પેશિયલ વિભાગ હોય છે, તમને ખબર નહીં હોય તો માહિતી ખાતું છે કે સરકારની યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચાડવાની. પછી એમાં તમારી આયોજન સમિતિ બેસતી હોય છે, આયોજન સમિતિમાં ધારાસભ્ય બી હોય છે, એ લોકો બી લોકોને કહે કે જાઓ, ક્લાર્ક લોકોને કહે કે તમે કામ કરો, ગામના તલાટી હોય છે, ગ્રામ સેવક હોય છે, આશા વર્કર હોય છે, એ દરેક યોજનાઓ એ લોકોએ પહોંચાડવાની. સારું, આ કેવું કે આપણે ચૂંટાઈને પછી આપણે જે પાછું આપણે એ લોકોને પગાર આપીએ અને કામ આપણે કરવાનું, આવું કેવું? સાહેબ અમે તો હવે કેવું પ્રજા પર મત માંગીએ છીએ એટલે એની જવાબદારી બી અમારી આવી જાય છે, એટલે અમે અમારી રીતે પૂરું કરીએ છીએ. પણ આ બાબુઓને કેમ તમે નહીં કહો કે પગાર લો તો કામ કરો, એવું કેમ નહીં કહો તમે? તો હવે સાહેબ એ તો માની લો કે ન્યૂઝના માધ્યમથી તમારે જે લોકોને જરા ટકોર કરવા પડે એમ. બધું અમે જ કરું, તમે શું કરો? અમે તો કામ કરવાના સાહેબ. તો એક કામ કરો, અમારું કામ કરી નાખો ને કાલથી. હવે ભાઈ મારો બીજો સવાલ એ છે કે તમે આ બધું તો કરશો, પણ એવું એક આદર્શ કામ હોય, એક આપણે કોઈ ઘર બનાવતા હોય તો આપણે નક્કી કરીએ કે મારું ઘરનું દરવાજો આપણે ચાલુ પહેલાંથી એવી રિલેશન કરીએ કે બહારથી આવું મારું ઘર સુંદર દેખાશે, પછી નાનું આપણું ઘર હોય કે આપણી મર્યાદા પ્રમાણે આપણી જે ક્ષમતા હોય તે પ્રમાણે, પણ પહેલાં આપણે એવું કરીએ કે મારું ઘર દેખાશે પહેલાં ફાઇન બહારથી, પછી અંદર અહીંયા બેડરૂમ હશે, અહીંયા વોશરૂમ હશે, અહીંયા બાથરૂમ હશે, અહીંયા માની લો કે અમે કિચન બનાવીશું, આવું બધું આપણે આયોજન કરીએ. હવે 5 વર્ષ આ ગંદેવી તમારું ઘર છે એનો વિકાસ કરવાનો છે, રસ્તા, પાણી, ગટર, એટલે તમે એમ હવે ઘર બનાવવાનું તમે એમ કહે કે પહેલાં પાયો ખોદા, પછી ઈંટ મૂકા, પછી સિમેન્ટ નાખા, એવું આપણે નહીં કરીએ ને. આપણું આયોજન કંઈક સ્પેશિયલ હોય ને, તો આ ગંદેવીનું સ્પેશિયલ આયોજન હશે તમારું કે જેને કારણે ગંદેવી ઓળખાય આખા વિસ્તારમાં, લોકો જોવા આવે, મુંબઈથી ટિકિટ લઈને જોવા આવે. સાહેબ પ્રથમ તો હૈમસ ટાવર બરાબર કે આખા ગંદેવીનું આયોજન થઈ રહ્યું છે. વટ્ટા આપણે જે આપણો શું કે બંધારા પુલ આજુબાજુ જે બોલવામાં ચૂકી જાઉં છું સર, તેનું બેઠું આપણે એને બ્યુટિફિકેશન કરશું. બ્યુટિફિકેશન આપણે અમારી આ બધી બહેનોની ભાષામાં બ્યુટી પાર્લરિંગ કહેવાય એમ, એટલે બ્યુટિફિકેશનથી તેના વટ્ટા સાહેબ લઈને આપણે માની લો કે ગાર્ડન, ધારો કે માની લો કે બંધારા જલારામ ગાર્ડન, આપણે ધારો કે ભટ્ટ મોલ્લાનું ગાર્ડન, પાણીની ટાંકીનું ગાર્ડન, એવા લગભગ 5-6 મોટા ગાર્ડનનું આયોજન. વટ્ટા બીજું વિશેષમાં તો આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જલારામ સર્કલ, અમારું જે જલારામ મંદિરની સામે સર્કલ ભવ્ય બનાવી રહ્યા છે. વટ્ટા એક અમારા 2 નંબર વોર્ડમાં એક ભવ્ય આંગણવાડીનું આયોજન છે. બેન શું સપના અમે આપશો અમને? ગટર, પાણી, રસ્તા, અમારા કામો છે તો તમારે કરવા પડે, અમે વેરો ભરીએ, અમે તમને પાછા મત આપીએ, એટલે એ તો તમારે કરવું જ પડે બરાબર. આપણે ઘરે આવ્યા તો ઘરના કામ કરવા જ પડે, પણ એવું સ્પેશિયલ કેવું કામ કરી જશો કે લોકો અમે યાદ કરીએ કે અમે આ બેનને મત આપેલા તો આ બેને જો આટલું મસ્ત બનાવી ગયા?
ઘણા વ્યક્તિને છે ને ઉપર જવા પહેલાં લેવા પહેલાં બી ડર લાગે, તો અમારા જેવા પાસે આવે કે બેન તમે અમારી પાસે ચાલો અને આ જગ્યાએ આમ ફોર્મ ભરવાનું છે, આમ કરવાનું છે. તો તેવી જ રીતે મને પણ કંઈ ખબર પડશે કંઈ યોજનાની તો હું બધી બહેનોને જણાવીશ, ભાઈઓને જણાવીશ અને તે કામ કરવાનો પ્રયત્ન હું કરીશ. બેન કરશો હું એ તો કેવ સરકારી લાભો જે આવશે તે કરીશ. ભાઈ ખોઈ દીધું ના 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 તો સાહેબ શું મોડેલ હશે તમારા વિકાસનું? શું તમે એવું કામ કરી જશો? વિઝન તમારું શું હશે કે જેને કારણે આ રસ્તા, પાણી, ગટર, બ્લોક પેવિંગ એ તો વેરો ભરીએ છે તમે આપશો કંઈક એક્સ્ટ્રા કે જેને કારણે યાદ રહે? જેમ કે મને વોર્ડ નંબર 2માં એવું કીધું કે અમે વૃક્ષો કરીશું, 2000 વૃક્ષોને લોકોએ પ્રોમિસ આપ્યું આપણા તમારા મુનાફભાઈ માસ્તરે કે ભાઈ હું 2000 વૃક્ષો વાવીશ. તો મને કોઈક તરફથી એવું પ્રોમિસ મળ્યું કે હું CCTV કેમેરા જે અત્યારે બંધ છે ચાલુ કરાવીશ. કોઈએ મને એવું કીધું કે વાઈફાઈ નગર બનાવીશ. તમે શું બનાવશો? સાહેબ મોડર્નમાં તેવું જ કહું કે ગાર્ડન જેવી તો થશે, ગાર્ડન બનાવવામાં આવશે, તેમાં સિનિયર સિટીઝન્સ કે પછી ચિલ્ડ્રન્સ કે પછી બધા જ માટે ફરોસ્તલ તમારા જીમ નથી, જીમ સારું બનાવશો? ગાર્ડન જીમ જેવું છે જ, પણ તમે કે સાહેબ સૂચન સારું છે તમારું જીમ બનાવવાના. મારા યુવાનોને જીમ એમ જરાક આરોગ્યપદ રહે. ચોક્કસ સાહેબ. પછી તમે સત્તા પર આવે પછી બધા જીમમાં લઈ લેજે, બધા ભાઈ નહીં બનાવતા પાછા. સર હું પોતે ભાઈ નથી બનતો, લોકોનો ભાવ નથી બનાવતો સાહેબ. હું પોતે સદભાવનાવાળા માણસ છું. સામેવાળા કોઈ બોલે તો સાંભળીને બી એમનો જવાબ આપવાવાળો વ્યક્તિ છું. તો મેં આવેશમાં આવીને કોઈને અપશબ્દ બોલતો નથી ને કોઈ સામેવાળા બોલતો હું સહન કરીને સેટિસ્ફાઈ જવાબ આપું છું. તો તમે 4 જણા પર એક આશા રાખું કે તમે સારું શહેરને જીમ આપશો? સર સારું જીમ આપશું, સ્વચ્છ સરકાર બી આપીશું ને એકદમ સ્વચ્છ વિકાસનું તમને કામો બી આપીશું. ને સાહેબ મેં તમને એમને એવી નમ્ર વિનંતી કરું છું, આગલા 5 વર્ષ પછી તમે આવીને કહેવો છો કે પ્રશ્ન મેં હું પૂછું તમને એવું અફસોસ થશે, એવું શોધ થશે. એટલે મારી બોલતી બંધ કરશો એવું નથી કહેતો સાહેબ. તમે ક્વેશ્ચન શું કરવાનું તે વિચારશો સાહેબ. એ તો હું વિચારી લેવા 5 વર્ષ મારી પાસે સમય છે, પણ તમે જીમ આપશો એનું મને વચન આપો. ચોક્કસ સાહેબ જીમ આપીશું સાહેબ. બેન જીમ આપશો? મહિલાઓને ચાલે એવું જીમ? આપણે બધા ખાઈ તમે સારું રસોઈ બહુ સારી કરે પાછી, એટલે ખાઈને જો ને મારા બધાના પેટ વધી જાય. તો હાજી રસોઈ બી કરો ને હાજી જીમ બી આપો ને. આપો ને? પ્રયત્ન કરીશું. પ્રયત્ન કરશો જીમ આપો? સાહેબ જીમ કેવું આપશો? સાહેબ તમે જેવું ઈચ્છો તેવું આપીશું. હું નહીં, પ્રજાએ છે એવું. એટલે તમારા માધ્યમથી તમે જેવું બી ઈચ્છો હું તો વચન તમારા પ્રજા વતી હું તમારી પાસે વચન માંગુ છું. તમારા વિસ્તારની પ્રજાને પૂછજો, તમારા વિસ્તારની પ્રજા જેવું જીમ માંગે તમારી વિસ્તારની પ્રજા તમારે વાપરવાનું છે, તમારા વિસ્તારની પ્રજાએ વાપરવાનું છે. એને ગમે એવું જીમ આપશો? ચોક્કસ સાહેબ. આ તમારો એક મોટો હશે કે અમે વચન આપ્યું છે પ્રજાને કે અમે બીજું બધું તો કરશું જ, પણ જીમ કરીશું. એમ તમારા વોર્ડ નંબરના આજે તમારા વોર્ડના 4 પેનલવાળાએ નગરપાલિકામાં જઈને પહેલું કામ એ કરવાનું કે અમે વચન આપ્યું છે અને અમારે જીમ બનાવવાનું છે. 5 વર્ષમાં જીમ બનાવી આપશો? ચોક્કસ. બરાબર? ચોક્કસ સાહેબ. વચન અમારા રામનું વચન? રામનું વચન સાહેબ. તમને તમારી કસમ? મારા જલામ બાપાની કસમ સાહેબ. બરાબર છે. તો જોઈ લો આ 4 ચહેરાઓ, આ 4 ચહેરાઓ આવવાના છે તમારી પાસે મત માંગવા. અત્યાર સુધી એક વાર આવી ગયા હશે, પાછા આવશે. મેં અગાઉ વારંવાર કહેતો હોઉં છું કે અત્યાર સુધી શહેરમાં રસ્તાઓમાં ઢોર રખડતા હોય છે, પણ અત્યારે હવે નેતાઓ રખડતા થઈ ગયા છે. ગલીએ ગલીએ નેતાઓ રખડે છે. હવે ત્યારે આ ઢોર રખડતા બંધ થાય અને નેતાઓ તમને સારી સરકાર આપે, સારું સુશાસન આપે અને તમારું કામ કરે એવી સરકાર આપે. એટલે તમે 28 તારીખે અચૂક મતદાન કરજો. આપણે આ 4 ફરી હું મારા કેમેરામેનને કહીશ 4 ચહેરા એકવાર બતાવી દે. આ 4 જણાએ આજે વચન આપ્યું છે કે જો એ 5 વર્ષ સત્તામાં હશે તો ગટર, પાણી, રસ્તા કે જે પ્રાથમિક જરૂરિયાતો છે એ તો એ પૂરી કરશે જ, સ્ટ્રીટ લાઇટ સાથેની સફાઈ. પણ એની ઉપરાંત શહેરને એક ભેટ આપવાના છે ને એ ભેટ છે એક સારું જિમ્નેશિયમ, એક સારું કસરત કરવાનું અને માણસ તંદુરસ્ત રહે એવું એક સ્થળ તમને મળવાનું છે. આ ભાજપના 4 ઉમેદવારોએ આપ્યું છે વચન, આપણે લીધું છે વચન. અને જો વચન નહીં નિભાવે તો આપણે એમનો કોલર પકડીશું, આપણે માંગીશું એમની પાસે હિસાબ. કારણ કે આપણે છીએ જનતાને, આપણને અધિકાર છે તેમની પાસે માંગવાનો હિસાબ. એ લોકો કરવા નીકળ્યા છે સેવા. આપણે નથી કીધું કે તમે આવો ટિકિટ લેવો. ટિકિટની લાઈનોમાં ઉભા રહીને ટિકિટ મેળવી છે અને ટિકિટ મેળવ્યા પછી હવે નીકળ્યા છે મત માંગવા. ત્યારે મત માંગવા આવ્યા છે, વચન આપે છે તો વચન નિભાવવું જ પડશે. અને નહીં નિભાવે તો આપણે એમને જંપવા નહીં દઈએ, જજુમીશું એમની સામે અને એમના આપેલા વચન પૂર્ણ કરાવીશું. તો જોતા રહો નવસારી લાઈવ. નવસારીજનો 28મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે નવસારી જિલ્લાની ખૂણે ખૂણેથી પળપળની માહિતીથી અવગત કરાવવા અમારી ચેનલ તમને 28મી ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી લાઈવ કવરેજ કરી દરેક સમાચારો તમારા સુધી પહોંચાડશે. તો તે માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ચૂંટણી ટાણે નેતાઓ આપતા હોય છે મોટા મોટા વચનો, પરંતુ ચૂંટાયા પછી
કેટલા કર્યા છે પ્રજાના કામો, કેવી કરી છે તેમને કામગીરી, તેનો માંગશે હવે જનતા જવાબ. હા, નવસારી લાઈવ પર હવે જોતા રહો, જનતા માગે જવાબ. દરેક નેતાઓના કામોનો હિસાબ કિતાબ હવે માગશે જનતા, અને એનું માધ્યમ બનશે નવસારી લાઈવ. તો જોતા રહો, જનતા માગે જવાબ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાહ શેની જુઓ છો? આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો. ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં. રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો.